સર્વને સીતારામ। આજે વાણી લઈએ વીજળીના સમકારે મોતીડા પરોવો પાનભાઈ ગંગા સતીમાની વાણી। ગંગા સતીમાં એમ કહે છે કે વીજળીના સમકારે મોતીડા પરોવો પાનભાઈ, નહીતર અચાનક થાય છે અંધારા, અને જોત જોતામાં દિવસો વયા જાય છે પાનભાઈ। હવે જોત જોતામાં દિવસો વયા જાય છે ને 21,600 ને કાળ ખાશે। તો વીજળીનો સમકારો ગંગા સતીમાં એવો ગણ્યું છે કે જે બ્રહ્માએ સૃષ્ટિ રચાવી છે એ બ્રહ્માને આગળ જો આપણે આયુષની વાત કરીએ તો એક વીજળીનો સમકારો થાય એટલી આપણી આયુષ છે। એટલી ન કહેવાય, પણ ગંગા સતીમાં એવું કીધું કે એટલી જ આપણી આયુષ છે જે બ્રહ્માજીની સૃષ્ટિની રચના કરી છે એ બ્રહ્માજી આગળ। અને એ જે પરિબ્રહ્મ પરમાત્મા છે, જેને બ્રહ્માને પ્રગટ કર્યા, જે પરિબ્રહ્મ પરમાત્મા છે એને આપણને મનુષ્ય દેહ આપ્યો છે। આ મનુષ્ય દેહ માંડ કરીને મળે છે, અને આ મનુષ્ય દેહ છે એ વીજળીનો સમકારો છે। તો આમાં જોત જોતામાં દિવસો વ્યા જાય છે। આમાં આજકાલ વાતો કરતાં કરતાં દિવસો વ્યા જાય છે। આજ કાલ કરીશું, આજ કરીશું, કાલ કરીશું, પછી ભજન કરીશું, પછી સમજણ લઈશું, પછી સમજશું, આવું જ એક વાત છે। આમાં દિવસો વ્યા જાય છે અને ભજન થતું નથી, અને વાત કરવામાં દિવસો વ્યા જાય છે પાનભાઈ, વાતો કરવામાં દિવસો વ્યા જાય છે। તો આ વાતમાં દિવસો વ્યા જાય છે ને અચાનક આવીને ખાશે કાળ। 21,600 શ્વાસા જે ચાલી રહ્યા છે, 24 કલાકના 21,600 શ્વાસા ચાલી રહ્યા છે, એ શ્વાસાને કાળ ખાય છે। તો પ્રશ્ન પણ આપણને એવો થાય ને કે 21,600 શ્વાસા હાલી રહ્યા છે 24 કલાકમાં, એમાં બધાને કાળ ખાઈ જતો હોય તો કાળ કોને ન ખાય? કયા શ્વાસાને કાળ ન ખાય? જે શ્વાસો ઈશ્વર ભજનમાં, જે શ્વાસો ઈશ્વર ભજનમાં રહે છે, જે શ્વાસો સત્યના મનનમાં રહે છે, સત્યના સંકલ્પમાં રહે છે, જે શ્વાસ એની અંદર સત્ય સંભળાઈ રહ્યું છે, સત્ય સમજાઈ રહ્યું છે, સત્ય સંભળાઈ રહ્યું છે, વાણી છે, સત્સંગ છે, કીર્તન છે, ધૂન છે, જે સત્ય સમજાઈ રહ્યું છે, જે સત્ય વિચાર હાલી રહ્યા છે, એટલા શ્વાસા છે ને એ પરિબ્રહ્મ પરમાત્માના સોપડે લખાય છે। ગંગા સતીમાં પાનભાઈને સમજાવી રહ્યા છે અને કહે છે, આપણને પણ બધાને સમજાવી રહ્યા છે સંતો, કે જે શ્વાસાની અંદર તમે ઈશ્વર ભજન નથી કરતા કે એવી કોઈ ઈશ્વરની શક્તિ નથી, એ શ્વાસાને કાળ ખાય છે। આવો શ્વાસાની ગણતરી કરી ભાઈરે જાણ્યા જેવી આ વસ્તુ છે અજાણી। ગંગા સતીમાં કહે છે કે જાણવા જેવી વસ્તુ છે એ અજાણી છે, અને આ અધૂરિયાને ન કહેવાય। જાણવા જેવી કઈ વસ્તુ છે? ગંગા સતીમાં કહે છે કે જે શ્વાસો છે, જે શ્વાસ એની અંદર, અત્યારે તો જુઓ કે સોશિયલ મીડિયાનો જમાનો છે અને અત્યારે કળિયુગની અંદર ભક્તિનો ફેલાવો થાય છે, આવું સંતોનું પણ ગણિત હતું નથી, તો જે શબ્દ છે એને આમ ખુલ્લા થઈ ગયા છે અત્યારે તો। એટલે કે ભાઈ જે શ્વાસો હાલી રહ્યો છે એ શ્વાસાની અંદર જાણવા જેવી જે વસ્તુ છે એ અજાણી ન બને, એનાથી અજાણ ન રહે, એટલા માટે થઈ અને જે જાણવા જેવી વસ્તુ છે પાનભાઈ એ અજાણી છે। જે શ્વાસાની અંદર જે ધ્વનિ થઈ રહ્યો છે, જે શ્વાસાની અંદર ધ્વનિ થઈ રહ્યો છે, ગંગા સતીમાં પણ કહે છે કે ભાઈ એકાંતમાં બેસીને તમે હરીને આરાધો, જ્યાં શાંત વાતાવરણ હોય, ડેકારો ન હોય, સવારમાં વહેલા ઉઠો, ઘડી બઘડી બેસો, જેટલો ટાઈમ હોય એટલો ટાઈમ થોડો કાઢી અને બેસો, તમે તમારું ધ્યાન ધરો, તમારા શ્વાસાનું ધ્યાન ધરો, તો તમને ખ્યાલ આવે છે કે જાણવા જેવી એવી કઈ વસ્તુ અજાણી છે એ સમજાય છે। તો શ્વાસાના સ્વરની સાથે જે નામ ગાજી રહ્યું છે, જે નામ બોલાઈ રહ્યું છે, જે નામ છે એ નામ સંતોએ ગુપ્ત રાખ્યું હતું,
આના જે વૈરાગી હોય, જે જ્ઞાની હોય, જે બહુ સમજદાર હોય અને ગુરુને વિશ્વાસ આવે એને પણ એ સમજાવતા હતા. પણ ભલે એ નામ આપણે જે શ્વાસની અંદર હાલી રહ્યું છે એ નામનો પડ થયો છે, પણ એ નામ જેને આપણે સોહમ કહીએ છીએ, તો સોહમ છે એ નામ આપણું પોતાનું છે. એ નામ પણ એ નામ પાછું ક્યાંકથી પ્રગટ થાય છે, આવું પણ સંતોનું કહેવાનું થાય છે. તો ભાઈ રે ગુપ્ત રસનો આ ખેલ છે અટપટો. આજે ગુપ્ત રસ છે, આજે છે શ્વાસો છે, એનો જે ખેલ છે એ ગુપ્ત છે, એનો ખેલ છે અટપટો. પણ આંટે મેલો તો સમજાય. જો આળસ છે, જે ભ્રમણારૂપી આંટી છે, હું દેહ છું, આવી જો આંટી છે, જે સંકલ્પો થાય છે, જે મનની એક ભ્રાંતિ છે, આ જો આંટી મુકાઈ જાય તો આ જણાઈ જાય એવી વસ્તુ છે. ભાઈરે નિર્મળ થઈને તમે આવો મેદાનમાં. મેદાન એટલે શું? નિર્મળ થઈને, નિર્મળતા, શાંતિ, શાંત, હાવ શાંત, શાંત વાતાવરણ. નિર્મળ થઈને તમે આવો મેદાનમાં. તો આપણે શું સમજીએ? કયું મેદાન કીધું છે? ગંગા સતીએ. ગંગા સતીએ વારંવાર પાનભાઈને એમ કહે છે કે આ જે શ્વાસો છે એ મેદાન છે. નિર્મળ થઈ તમે મેદાનમાં આવો, આળસ મેલીને તમે મેદાનમાં આવો અને જાણી લો આ જીવ કેરી જાય. જે ભ્રમણા છે, જે મન છે, જે આપણે અંદર કાંઈ પણ ભ્રમણા ઊભી થઈ છે, જે હું દેહ છું, આ સગાવાલા બધું જે કાંઈ છે એ મારું છે, આ જે માયારૂપી એક ભ્રમણા ઊભી થઈ છે, એ ભ્રમણાને બરાબર સમજી અને તમે જાણી લ્યો આ જીવ કેરી જાય કે હે પાનભાઈ, તમે સચ્ચિદાનંદ સ્વરૂપ છો, તમે ખુદ પરિબ્રહ્મ પરમાત્માના અંશરૂપી આત્મતત્વ છો, આવું તમે જાણી લ્યો. આ જ જ્ઞાનની સરસા ગંગા સતીમાં પાનભાઈને કહી રહ્યા છે, આવી રીતે સમજાવી રહ્યા છે. એવી જ રીતે આપણને સર્વ સંતો સમજાવી રહ્યા છે. તો આપણે આળસ ત્રીજી આળસ મેલી અને આપણે આપણું નિજ સ્વરૂપ છે એને માણવા માટે અને જાણવા માટે કડી બકડી ધ્યાનમાં બેસવું જોઈએ. અને બેસી અને જો આનંદ હોય, વૈરાગ હોય, ભાવ હોય, પ્રેમ હોય, તો એ શ્વાસાની અંદર નામ છે એ ગાજી રહ્યું છે. નામ તો બે બતાવ્યા છે, સમજીએ તો 3 નામ બતાવ્યા છે, પણ એ નામ ગાજી રહ્યું છે, એ જે હાલી રહ્યું છે, એ પાદરું સોહમ નામ નથી હાલી રહ્યું, પાદરું સોહમ નામ નથી બની શકતું. એ શ્વાસાની ગતિએ ધ્યાની પુરુષ હોય, જે ધ્યાન કરતા હોય શાંત વાતાવરણમાં, તો એને ધીરે ધીરે ગતિની ખબર પડે છે કે હકીકતમાં સોહમ નામ કેવી રીતે હાલી રહ્યું છે, કેમ હાલી રહ્યું છે. પહેલાં એની પહેલાં કંઈક બીજું નામ હાલી રહ્યું છે. આ છે અનુભવ. જે કાંઈ કરતા હોય છે એને ખ્યાલ હોય છે. બાકી તો વાતું કરે કાંઈ વડા નહીં નીપજે. જાતિ રે વિજાતિની તમને જુક્તિ બતાવું. જો જાતિ અને વિજાતિની તમને જુક્તિ બતાવું કે જે જાતિ છે, હે ગંગા સતી, પાનભાઈ માને કહે છે, હે પાનભાઈ, અસલ જાતિ છે ને એની તમને અહીંયા જુક્તિ બતાવું છું કે તમે અસલ જાતિ કોણ છો. આ જુક્તિ ઊભા રહીશો તો તમને અસલ જાતિની ખબર પડશે. વિજાતિ આ જે જગત છે, આ દેહ છે, આ જે કાંઈ છે એ વિજાતિ છે. પણ સૌ જાતિ, અસલ જાતિ તમે છો એ તમે જો ઊભા રહ્યો તો તમને પોતાની જાતની ખબર પડી જાય છે. જાતિ વિજાતિને તમને આવી જુક્તિ બતાવું છું અને બીબે પાડી દઉં બીજી ભાઈ. નિર્મળતા આવી જાય, પરિપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય. કોઈ પણ સાધક હોય, જેસલ જેવા મહાજુલમી, એ પણ એના પણ બીજી ભાત પડી ગઈ. બીબાનું નામ શરીર થાય, એના શરીર ઉપર બીજી ભાત પડી ગઈ. જે રસ્તે જતા હતા એ રસ્તેથી બીજા રસ્તે ચાલી નીકળ્યા. માલદીની વાત કરીએ તો રૂપાદેએ પણ એને બીજા રસ્તે
લઈ લીધા. બધે સંતો મહાપુરુષોના આવા ઘણા ઇતિહાસો છે, એવા મહાપુરુષોના કે જેના બીબા ઉપર બીજી ભાત પડી ગઈ. ભાઈ રે પિંડ અને બ્રહ્માંડથી પરસે ગુરુજી આપણા, એનો બતાવું તમને દઈશ. ગંગા સતીમાં શું કહે છે? પિંડ નામ શરીર અને બ્રહ્માંડ નામ આકાશ. પિંડ અને બ્રહ્માંડ બેથી પરસે ગુરુજી, એનો તમને બતાવું દઈશ. ગંગા સતી જ્યાં ઊભા રહ્યા છે, જે સુરતાએ વાત કરી રહ્યા છે, જ્યાં ઊભા છે, એને બરાબર સમજવાની કોશિશ કરીએ. બરાબર ધ્યાનપૂર્વક આપણા મનને પૂછીને, આપણા આત્માને પૂછીને જવાબ મેળવીએ તો જવાબ મળી જાય એમ છે. પિંડ અને બ્રહ્માંડ બેથી પરસે ગુરુજી, એનો તમને દેખાડો દેશ. સમજવા જાય તો ગંગા સતીમાં એ આંગળી સીધી છે. પિંડ અને બ્રહ્માંડથી પરસે ગુરુજી, એનો તમને બતાવવું દેશ. ગંગા સતીમાં જે જગ્યાએ ઊભા રહે અને જ્યાં રહીને ભજન કર્યું છે, એ જ પ્રમાણે એને પાનબાઈ માને સમજાવ્યું છે કે જ્યાં જે વ્યક્તિએ જે જગ્યાએ ઊભા રહે અને જ્યાં એનું મન ઠેરાણું, ત્યાં એને ભજન કર્યું છે. અને ત્યાંથી સંતે વાણી લખી છે, ત્યાંથી એને અનુભવ થયો છે, એ અનુભવ પ્રમાણે એને વાણી લખી છે. અને પિંડ અને બ્રહ્માંડ બેથી પરસે ગુરુજી એટલે જે શ્વાસ હાલી રહ્યો છે, એ 12 આંગળ બારો હાલી રહ્યો છે, ત્યાં એને એક પિંડ અને બ્રહ્માંડ બેથી પર છે. ગંગા સતીએ કીધું છે ત્યાં એક પણ શૂન્ય છે. અને સોહમ શબ્દ છે ને, ત્યાંથી ચાલી રહ્યો છે. જે કોઈ મહેનત કરી છે, જે કોઈ મહેનત કરતા હોય છે, એને બધાને ખ્યાલ આવી જાય છે, જો અનુભવમાં આવે છે તો. એ શૂન્ય છે, ત્યાંથી જ સોહમ શબ્દ આવે છે. कितना लंबा कितना पोला कितना है ब्रह्म का अनुमाना, 4 8 અને 12 इतना है ब्रह्म का अनुमाना. ગંગા સતી એમ કીધું. સવારામ બાપાએ, પછી આપણે એનો દાખલો લઈએ, સવારામ બાપુની વાણી લઈએ એટલે સમજવામાં સરખો આવે. સવારામ બાપુ એમ કીધું છે, એ ભાઈ કોઈ સુરતા સુઘડને સમેટે. કયું ઘર બતાવ્યું? સુઘડ. સુઘડ એટલે સારી રીતે કરવું, સારું ઘર, અસલ ઘર, એને સુઘડ કીધું સવારામ બાપુએ. કોઈ સુરતા સુઘડને સમેટે, એના કટમાં સાહેબ ભેટે. સાહેબ નકર બધાની અંદર બિરાજમાન છે. સવારામ બાપુએ એમ કેમ કીધું? બધાની અંદર સાહેબ બિરાજમાન છે. તો સવારામ બાપુએ કીધું કે જેની સુરતા સુઘડને સમેટે, એના જ કટમાં સાહેબ ભેટે. પણ પડ્યું છે ના ગોતતા નથી, ગોતે છે શેઠે શેઠે, એટલે સાહેબ ન ભેટે. આ તો આપણને, હું કોઈ અહંકાર અભિમાનની વાત નથી કરતો, પણ આ તો આપણને ગુરુ મહારાજે કહી દીધું કે ઓહમ સોહમ જે શબ્દ ચાલી રહ્યો છે, એનું તમે શ્વાસ સાથે ભજન કરો. તો જે ગુરુ અનુભવી હોય છે, એ ગુરુ એમ કહે છે કે બરાબર ધ્યાન રાખો. તમારું જ્યારે મન પવન સાથે સ્થિર થાય છે, ત્યારે તમારા શરીરની અંદર કાંઈક પ્રક્રિયા થાય છે, તમારા શરીરની અંદર જે કાંઈ અનુભવ થાય છે, ગુરુ મહારાજ કહે છે ત્યાં આ નામ ચાલી રહ્યું છે. અને ધ્યાનથી સાધક બેસે તો નામ ચાલી રહ્યું છે. પણ વાત કરે પાર પહોંચી જવાય એવું નથી. આને અનુભવ કર્યા વગર સંતો કહે છે કે તે સિવાય પાર પોસાય એવું નથી. ગંગા સતી આમ બોલ્યા રે પાનભાઈ, ત્યાં નથી માયાનો લવલેશ. આખું બ્રહ્માંડ છે એ માયાથી ભરેલું છે, પૃથ્વી માયાથી ભરેલી છે. હકીકતમાં સત્ય સમજવા જઈએ તો માયા જેવું કાંઈ છે જ નહીં. પણ જે દ્રશ્ય દેખાઈ રહ્યું છે એની ઉપર આપણને જે મોહ છે, આપણને જે ઓલી ઈચ્છાઓ છે, એના હિસાબે આપણને આ સંતોએ માયા કીધી છે. તો બ્રહ્માંડ એ પણ એક માયારૂપ છે, પૃથ્વી પણ માયારૂપ છે, દેહ પણ માયારૂપ છે, સર્વ માયારૂપ છે. એટલે બેથી પર કીધો છે. જેને સમજાય એને ધન્યવાદ છે કે ના નથી માયાનો જરાય લવલેશ. જો જે મહાપુરુષોએ, જે સંતોએ જે કાંઈ કહ્યું છે એ પ્રમાણે આપણે થોડીક સમજવાની કોશિશ કરીએ, કાંઈક અનુભવથી કોશિશ કરીએ, કાંઈક બુદ્ધિ વડે કોશિશ કરીએ, આપણને કાંઈક સમજાવીએ. અને જો ટાઈમ હોય અને આપણને એમ થાય કે સંતોએ કીધું છે આપણે કરવું જોઈએ અને મારે ખુદને પોતાને અનુભવ કરવો છે, તો
અનુભવ આપણે પણ કરી શકીએ છીએ. એમ જે સર્વ સંતોએ કીધું છે કંઈક ને કંઈક જુદાપણામાં કીધું છે. ગંગા સતી અહીંયા દેશ બતાવ્યો છે, તો બીજા સંતોએ જે અનુભવ કર્યો છે તેને નાભી કમળની અંદર બતાવ્યો છે. કોઈ હૃદય કમળની વાત કરી છે, કોઈ બ્રહ્માંડની વાત કરી છે. જે સંતોને જ્યાં ઊભા રહીને જ્યાં ભજન કર્યું છે, જે જગ્યાએ ત્યાંથી તેમને અનુભવ થયો છે, ત્યાંથી તેમને વાણી લખી છે સમજવા માટે થઈ. અને આપણને બરાબર નથી સમજાતું અથવા સુરતાની અંદર બરાબર નથી આવતું, આપણા મનની અંદર બરાબર બેસતું નથી, આપણી બુદ્ધિની અંદર બરાબર નથી સમજાતું, તો આપણને જુદું જુદું લાગે કે આ ભાઈ આમ કહે છે, આમાં આમ કહે છે. પણ સંતોનું જે કહેવાનું છે એ બરાબર છે. જે પ્રકારે શૂન્યો બતાવી છે, જે પ્રકારે કમળો બતાવ્યા છે, એ સંતોના અનુભવ પ્રમાણે છે. હકીકતમાં શરીર ખોલી નાખત કમળ જેવું કાંઈ છે નહીં. 7 કમળ બતાવે કે 10 કમળ બતાવે, 12 કમળ બતાવે છે, એવું કાંઈ છે શરીર ખોલી નાખે આને તો ડૉક્ટરો કાંઈ કહી શકે એમ નથી. જે છે એ બધું અનુભવની વાતો છે. તો જેને જેટલો અનુભવ થયો છે, જ્યાંથી અનુભવ થયો છે ત્યાંથી સર્વમાં વ્યાપક પરિબ્રહ્મ પરમાત્મા છે. સર્વમાં વ્યાપક આકાશમાં છે તો પૃથ્વીમાં છે, એમ જ પરિબ્રહ્મ પરમાત્મા શરીરની અંદર વ્યાપક છે. એટલે જે સાધકને જ્યાં સુરતા લાગી છે, જ્યાં એને મન ઠેરાણું છે, ત્યાંથી એને અનુભવ થયો છે. આવું મને મારા ગુરુ મહારાજે કીધું. મારા ગુરુ મહારાજ કહેતા એ પ્રમાણે મેં પણ કંઈક થોડુંક કરેલું છે. ફૂલ નહીં તો ફૂલની પાંખડી, એ પ્રમાણે સર્વને સીતારામ.